હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્નપત્ર 2 સોલ્યુશન કરવાના છીએ. જોઈ શકો છો કુલ ગુણ 80 રહેશે. સૂચનાઓ જે ગાલા સામેનું પ્રશ્નપત્ર 1 હતું એના મુજબ જ રહેશે. સમય તમને 3 કલાક મળવાનો છે. સ્ટાર્ટ કરીએ વિધાઉટ એની બકવાસ કર્યા વગર. જોઈએ તો વિભાગ એની અંદર નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, શોર્ટકટની રીત કહેવાય ને એની બધી જ અહીંયા લખેલી છે, જેથી તમે એમસીક્યુ સારી રીતે એવી રીતે સોલ્યુશન કરી શકો. તો આપણે એના જવાબો પણ જોવાના છીએ અને એ કઈ રીતે જવાબ આવ્યો એ પણ જોવાના છે. કારણ કે જવાબ તો તમારી ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર આપેલા જ છે, પરંતુ તમે તમારી રીતે કઈ રીતે સોલ્યુશન કરીને તે જવાબ મેળવી શકો એ આપણે જોવાના છીએ. તો એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો કેટલો થાય છે? 16 થાય છે. એટલે આપણે ધારી લઈએ કે અંશ x અને છેદ y એટલે કે 16 થાય છે. જો તેના છેદની અંદર 5 ઉમેરવામાં આવે એટલે કે yની અંદર 5 ઉમેરવામાં આવે તો y + 5 એટલે કે x ભાગ્યા y + 5 બરાબર કેટલા થાય છે? 1/2 થાય છે. તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા બને. તો જવાબ તો અહીંયા આપેલો છે કે જવાબ આપણો આવશે 7/9. પણ કઈ રીતે જવાબ આવ્યો, કઈ રીતે તમે તમારી રીતે શોધી શકો છો જવાબ, ચાલો જોઈ લઈએ. તો એની અંદર પહેલું આપણે સમીકરણ શું આપ્યું હતું? તો આપણને આપ્યું હતું કે x + y = 16 અને x ભાગ્યા y વત્તા 5 બરાબર 1/2. તો આપણે વધારે કંઈ નહીં કરવાનું. શું કરવાનું? ચલો હું તમને બતાવી દઉં પેનથી પણ. ઓકે, જોઈએ તો આને અહીંયા ગુણવાનું, આને અહીંયા ગુણવાનું. ઓકે, તો 2x થશે અને આને આ 1 વડે ગુણીશું તો એમને એમ જ રહેશે. એટલે કે 2x = y + 5 અને yને આ સાઈડ લઈ જશું એટલે કે 2x - y = 5. આપણને આ મળી ગયું બીજું સમીકરણ. હવે તમે લોપની રીત ઉપયોગ કરી શકો છો અથવા તો આદેશની રીત ઉપયોગ કરી શકો છો. અત્યારે આદેશની રીત ઉપયોગી કરેલી છે. ઓકે, પરંતુ લોપની રીત ઉપયોગ કરો તો સારું રહેશે. ચલો કરે તો y ઉડી ગયા અને વત્તાકાર કરવાનો x + 2x = 3x અને 16 + 5 = 21. 21/3 કરીએ તો આપણને જવાબ મળશે 7. x બરાબર આપણને જવાબ મળી ગયો 7. જો એટલે x આપણને અંશ બરાબર x ધાર્યો હતો તો ઓલરેડી આપણને જવાબ મળી ગયો કે ઉપર જે 7 હોય તે આપણો જવાબ રહેશે. તો અહીંયા જોઈ શકો છો એ 7 છે. પરંતુ આપણે આગળ પણ ગણતરી કહી શકીએ. x બરાબર આપણને મળ્યા કેટલા? 7. તો એને સમીકરણ 1ની અંદર મૂકીશું x + y = 16. તો અહીંયા 7 મૂકીશું, 7 + y = 16. તો 7ને માઇનસ કરીશું, y બરાબર આપણને જવાબ મળશે તો 16 - 7 બરાબર આપણને 9 મળશે. એટલે કે y બરાબર આપણને મળ્યા 9. જોઈએ આદેશની રીત કઈ રીતે ઉપયોગ કર્યો છે. તો x બરાબર 16 - y એ કરી લીધું, આપણું ત્રીજું સમીકરણ તરીકે લઈ લીધું. ઓકે, એની અંદર જે 2x - y = 5 હતું એના અંદર મૂક્યું તો 2 ગુણાકારની અંદર x - y = 5 તો 32 - 2y - y = 5. તો 32ને આ સાઈડ જશે એટલે -5 - 32 બરાબર આપણને જવાબ મળશે 27. ઓકે, પહેલાંની તમને કહી દઉં. અને 2y - y બરાબર આપણને જવાબ મળશે -3y અને આ સાઈડ -27. તો y = -27 ભાગ્યા -3 બરાબર y = 9. આપણને જવાબ મળ્યો. માઇનસ ઉડી જશે. ઓકે, ફર કરતા ચાલો y બરાબર આપણને કેટલો મળ્યો? 9 મળી ગયો અને એને સમીકરણ 1ની અંદર મૂકીએ. x + y = 16, x + 9 = 16, x = 16 - 9 = x = 7 આપણને અને અપૂર્ણાંક મળ્યો x ભાગ્યા 7 બરાબર 7. x ભાગ્યા y બરાબર 7/9. ઓકે, આપણને જવાબ આપણો પહેલો મળી રહ્યો. દ્વિઘાત સમીકરણ જોઈ લઈએ. 6x² - 13x + k બરાબર 0ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આને શોધવા માટે મને એક સર હતા, એ સરનું નામ નથી આવડતું. યુટ્યુબ પર જ મેં જોયા હતા એમને મને મસ્ત મજાની ટ્રીક આપી. મેં એમનો વિડીયો જોયો. ઓકે, તો એમને મસ્ત મજાની એક ટ્રીક હતી તો એ જોઈ લઈએ. એના ટ્રીક પ્રમાણે જોઈ લઈએ. તો વ્યસ્ત બીજ હોય ને તો એમણે એવું કહેલું કે a = c થાય. ઓકે, a = c થાય. તો અહીંયા આપણે એની કિંમત કેટલી છે જોઈ લો. એની કિંમત આપી છે આપણને 6.
અને સી બરાબર તો આપણને કે આપ્યા છે, તો કે બરાબર આપણને 6 એટલે કે 6 ઓલરેડી મળી ગયા. ઓકે, હા મોજ હા, હા મોજ હા કહી દેજો કમેન્ટ બોક્સની અંદર. એ સર માટે પણ થેન્ક યુ. જે સમાંતર શ્રેણી માટે ડી બરાબર 5 હોય તે સમાંતર શ્રેણી માટે A18 - A13 બરાબર ખાલી જગ્યા થાય. તો ચાલો એનું સૂત્ર હતું, તો સૂત્ર આ રહ્યું કે ડી બરાબર A18 - A13 બરાબર 18 - 13, નીચે તો 18ના અંદરથી 13 જાય તો 5, અને આ સાઈડ ડી બરાબર આપણને 5 આપેલો છે, તો ભાગાકારની અંદરથી ગુણાકારના અંદર છે 25 બરાબર A18 - A13. ઓકે, આપણને જવાબ મળી ગયો 25. ચાલો આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન છે કે ચોથો પ્રશ્ન, 1 1 અને 3 3 બિંદુઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ગોતો. તો x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2, એટલે કે 1 + 3 બરાબર 4 ભાગ્યા 2 અને 1 + 3 બરાબર 4 ભાગ્યા 2, એટલે કે આપણને 2 જવાબ મળી રહેશે ડી નંબરનો. એની અંદર તમારે ઇઝીલી તમને મળી રહેશે. ઓકે, આગળ સૂત્ર એના અંદર નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, તો એની અંદર cos સ્ક્વેર બરાબર થીટા આવશે જવાબ. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ ગુણ્યા માઇનસ મધ્યક. ઓકે, જોઈ લઈએ. એના અંદર પણ મેં મસ્ત મજાનો દાખલો ગણેલો છે શોર્ટ ટ્રીક પ્રમાણે. આ રહ્યો, જોઈ લો કે આપણને એક સૂત્ર હતું જે તમારો સ્વાધ્યાય મારા ખ્યાલથી કયો જે 13મા પાઠનો જે છે ને 13.3 ચાલુ થાય છે ને, એના ઉપર જ હેડિંગ પર એક મસ્ત મજાનું સૂત્ર આપેલું છે કે ઝેડ એટલે કે બહુલક બરાબર 3 મધ્યસ્થ -2 મધ્યક. ઓકે, આવી રીતે આપેલું છે આ સૂત્ર છે. એ સૂત્રના ઉપરથી દર વખતે એકને એક પ્રશ્ન, એકને એક MCQ પૂછાય છે, અથવા તો 2 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાય છે. તે સૂત્ર તમારે પાક્કું કહે ને તો ઊંઘમાંથી ઉઠીને પૂછે ને તોય આવડી જવું જોઈએ. આપણને શું માગ્યું હતું કે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો અહીંયા કેવું છે કે ઝેડ એટલે કે બહુલક બરાબર 3 મધ્યસ્થ -2 મધ્યક. તો એ 3 મધ્યસ્થ છે એટલે કે 3 મધ્યક આપેલા છે, તો એક મધ્યક આ સાઈડ લઈ જશો. ઓકે, ઝેડ - m એટલે કમ્પ્લીટ આગળની શરત કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર કરીને અહીંયાથી એક મધ્યસ્થ કાઢી લીધો એટલે 2 મધ્યસ્થ રહેશે, -2x એટલે કે 2 મધ્યક રહેશે. આપણે આના અંદરથી કોમન કાઢીશું તો 2 કોમન નીકળી, કૌંસની અંદર m - x એટલે કે મધ્યસ્થ માઇનસ મધ્યક. આપણને ખૂટતી જગ્યાની અંદર મળશે 2. ઓકે, આ સૂત્ર ખાલી યાદ રાખજો. 2 માર્ક્સનો પ્રશ્ન પણ તમે રમતા કરી દેશો. z બરાબર 3x - 2x. ઓકે, એ યાદ રાખજો. એના ઉપરથી જ ઉલટ સુલટ કરીને પ્રશ્નો બનતા હોય છે. તો જોઈએ આગળનો આપણો પ્રશ્ન છે 7મો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસ્સા ખાલી જગ્યા છે. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા વિદ્યાર્થી મિત્રો 2 છે, એટલે કે 2 અંક 2 છે. ઓકે, ધ્યાન રાખજો. એવું નહીં કે 2 સંખ્યાઓ છે 1 ને 2, એવું નહીં. 2 એ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે અને વિભાજ્ય સંખ્યા 4 છે. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો આપણે 1ને ન અવિભાજ્ય સંખ્યા કહી શકીએ કારણ કે એ તટસ્થ સંખ્યા છે. તો 2 અને 4 આપણને મળી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. તો ગુસ્સા શોધવાનો છે. ઓકે, તો આપણને આનો ગુસ્સા મળે છે 2. ઓકે, તમને 4 અને 2ના રીતે આવી રીતે કરીને કહી શકો છો કે 2 × 2, અહીંયા 1 આવ્યા, 2 × 2. ઓકે, તો લસા બરાબર 2 × 2 = 4, અને જે કહીએ નાનામાં નાની ઘાત એટલે પછી એની અંદર ગુસ્સા 2 મળી રહેશે. ઓકે, કારણ કે 2ની એક જ ઘાત છે, કહીએ તો નાનામાં નાની ઘાત એક જ છે, એટલા માટે આપણને ગુસ્સા મળશે 2. ઓકે, આગળ જોઈ લઈએ. આગળ આપણો છે કે pf(x) = x² + 4x + 3નો આલેખ ખાલી જગ્યા છે. આના માટે પણ એ સરનો મેં વિડીયો જોયો તો એમને પણ મસ્ત મજાનો નિયમ આપ્યો હતો. થેન્ક્સ ફોર તેમના માટે. ઓકે, તો આ હતું સૂત્ર આપણું. તો એની અંદર જો 2 ઘાત હોય ને, આવી રીતે 2 ઘાત હોય તો પરવલય હોય, અથવા તો એક જ ઘાત હોય ને, એક ઘાત અહીંયા x એકલો આપેલો હોય ને, દ્વિઘાત આપણે આવશે એટલે દ્વિઘાતનું જ આપણે ફોલો કરવા રહેશે. પરંતુ જો એક જ ઘાત સૌથી મોટામાં મોટી ઘાત 1 હોય
તો રેખા આલેખ મળે, અને જો સૌથી મોટામાં મોટી ઘાત 2 હોય તો પરવલય મળે. ઓકે, એટલું યાદ રાખવાનું છે. જો જે પરવલય રહ્યું ને એની અંદર પણ વિભાગ પડે છે કે એ જે એ રહ્યું અહીંયા એ હોય એ જો 0થી કહીએ ને તો નાનું હોય તો નીચેની તરફ પરવલય આકારે ખુલે, અને જો એ જે અહીંયા એ હોય એ 0થી મોટું હોય તો એ કહીએ તો ઉપરની તરફ પરવલય આકારે ખુલે. તો એ બરાબર ઘન હોય એટલે કે જો 0થી મોટું એટલે કે ઘન જ હોય, અને 0થી નાનું એટલે કે ઋણ જ હોય. ઓકે, તો સમજાઈ ગયું હશે. તો અહીંયા જોઈને કહો કે શું તમને દેખાય છે. તો અહીંયા આપણને એક દેખાય છે જે 0થી મોટું છે, એટલે કઈ શરત પડશે? આ. ઓકે, તો ઉપરની તરફ પરવલય આકારે ખુલે છે. તો એના અંદર જવાબ જોઈ લઈએ. કમ્પ્લીટ છે ને? ચલો, આ રહ્યો કમ્પ્લીટ ઉપરની તરફ ખુલ્લો પરવલય. જાન્યુઆરી મહિનાની અંદર 5 રવિવાર હોય તેની સંભાવના. તો જાન્યુઆરી મહિનાની અંદર કેટલા દિવસ? 31. તો આપણે 7 વડે ભાગી નાખીશું. ભાગી એટલે કે તોડી નથી નાખવાના. 7 ચોક 28. ચલો, શેષ વધ્યા 3. તો આપણે 3 રહ્યા જે શેષ વધી એને ઉપર મેકવાના, નીચે 7. કમ્પ્લીટ આપણો જવાબ બની ગયો. કમ્પ્લીટ. તો આપણો જવાબ આવ્યો આ રહ્યો. એવી જ રીતે તમે શોધી શકો છો આવા MCQનો જવાબ. ઓકે, જો સાઇન એ બરાબર 1/2 વર્ગની અંદર 2 અને કોટ સાઇન આલ્ફા, ઓકે, અને કોટ બીટા બરાબર 1 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા તો 90 અંશ થાય. ઓકે, અને ચતુષ્કોણ XYZ એ વર્તુળનો પરિઘત છે. વર્તુળનો પરિઘત એટલે તમને સમજાવી દઉં. આ રહ્યું આવી રીતે, આવી રીતે. ઓકે, જો XY બરાબર 13.8 સેમી, YZ બરાબર, YZ એટલે દેશનું નામ ન સમજતા, YZ બરાબર 10.7 સેન્ટીમીટર અને ZW બરાબર 7.5 સેન્ટીમીટર હોય તો XW બરાબર સેન્ટીમીટર ખાલી જગ્યા થાય. જવાબ તો આપણે મળ્યો છે કે 10.6. તો એ જોઈ લઈએ ગણીને કઈ રીતે આવ્યો છે. ચલો જોઈ લઈએ, ગણી લઈએ. એની અંદર પણ ગણતરી કરીશું. તો ઓકે, બે બાજુને આવી રીતે સરખાવવાના છે. આપણા સ્વાધ્યાયની અંદર આવો દાખલો છે. XY વત્તા YZ બરાબર YZ વત્તા XW. ઓકે, તો XY આપણને કેટલા આપ્યા છે? 13.8 વત્તા WZ બરાબર 7.5, YZ બરાબર 10.7 વત્તા XW. ઓકે, તો આ બેનો સરવાળો કરે તો 21.3 મળ્યા. આને માઇનસની અંદર માઇનસ કરીશું 10.7. 21.3 માઇનસ 10.7 બરાબર XW બરાબર આપણને મળ્યા 10.6. ઓકે, સમજાઈ ગયું? આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો એની અંદર સૂત્ર પૂછી લીધું. પેલી વખત આગળના પ્રશ્નપત્રની અંદર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તો 11 + 1 કર્યા હતા અને ભાગ્યા 2 કર્યા તો આપણે 6 મળ્યા હતા. એવી જ રીતે આની અંદર ડાયરેક્ટ સૂત્ર પૂછ્યું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય તો n+1 ભાગ્યા 2. ઓકે, જે ચલો આગળ જોઈ લઈએ કે વિધાન ખરા છે કે ખોટા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ PDF મેળવવા માંગતા હોય તો આપણા WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર જોઈન થઈ જજો. તમને ત્યાં ફ્રીની અંદર PDF મળી રહેશે. નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા જોઈ લઈએ. તો 9 વત્તા વર્ગમૂળની અંદર 5 અને 9 માઇનસ વર્ગમૂળની અંદર 5 અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી તમને એક નિત્યસમ યાદ આવતો હશે. A વત્તા B અને A માઇનસ બીનો નિત્યસમ બરાબર A² માઇનસ બીનો સ્ક્વેર. આપણે એ નિત્યસમ વાપરીશું. જોઈ લઈએ એ નિત્યસમ વાપરીને કઈ રીતે જવાબ મેળવાય. એ તો હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે 9નો સ્ક્વેર હતા માઇનસ 5 વર્ગમૂળના 5નો સ્ક્વેર બરાબર 9નો સ્ક્વેર બરાબર 81 માઇનસ 5નો સ્ક્વેર બરાબર જે વર્ગમૂળની અંદર 5 છે એનો વર્ગમૂળ કરીને એનો સ્ક્વેર કરતાં બરાબર આપણને 5 મળે. અરે 81 માઇનસ 5 કરવાના રહેશે અને આપણને મળશે 76, જે
કહીએ તો સમય સંખ્યા છે, અસમય સંખ્યા નહીં, એટલે માટે એ વિધાન છે ખોટું. ચલો એ ગણતરી પણ હું તમને દેખાડી દઉં જેથી તમને ખબર પડી જાય. ઓકે, આવી રીતે છે. અને એક વાત વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ તો સમય સંખ્યા છે એ બરાબર છે, પરંતુ જે અસમય સંખ્યા હોય ને એની સાથે ગુણાકાર, ભાગાકાર એવું બધું કોઈ પણ ચારે ક્રિયા હોય એ કરવા છતાં એ અસમય સંખ્યા મળે. ઓકે, આગળ જોઈ લઈએ. આગળ આપણે જોઈએ તો n ઘાતવાળી બહુપદીની મહત્તમ ખાલી જગ્યા n+1 શૂન્ય હોય તો ના વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, n+1 ઘાતવાળી બહુપદીને જ n+1 શૂન્ય હોય. n ઘાતવાળી બહુપદીને મહત્તમ શૂન્યો વિદ્યાર્થી મિત્રો n જ હોય. સમીકરણ 3y - 8 = 7નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. તો એ સાચું વિધાન છે, પરંતુ કઈ રીતે સાચું છે જોઈ લઈએ. લખેલું છે મેં અહીંયા કે 3y - 8 = 7. તો અહીંયા એક કોષ્ટક રીતે બનાવેલું છે કે મૂલ્ય જો એક્સનું મૂલ્ય આપેલું હોય તો આલેખ જે લંબ હોય ને x આલેખ લંબ હોય અને y અક્ષ સમાંતર હોય. ઓકે, જો એક્સનું મૂલ્ય આપેલું હોય તો y અક્ષ લંબ અને x અક્ષ ધ્યાન રાખજો, મૂલ્ય એક્સનું આપેલું હોય, જો મૂલ્ય એક્સનું આપેલું હોય તો y અક્ષ લંબ હોય અને ફરીથી મૂલ્ય બરાબર આલેખ. ઓકે, મૂલ્ય એક્સનું હોય, આપેલું મૂલ્ય એક્સ હોય તો લંબ બરાબર એક્સ અક્ષ અને સમાંતર બરાબર વાય અક્ષ. આલેખ સમાંતર વાય અક્ષ હોય અને લંબ એક્સ અક્ષ હોય. ઓકે, અને જો મૂલ્ય વાયનું આપેલું હોય તો આલેખ વાય અક્ષ એ લંબ હોય અને એક્સ અક્ષ સમાંતર હોય. ઓકે, ઇઝ ઇટ ડન? કમ્પ્લીટ. ચલો, તો આની અંદર મૂલ્ય કોનું આપેલું છે? વાયનું મૂલ્ય આપેલું જોઈ શકો છો તમે, અહીંયા વાય આપેલો છે, એટલે કે ચલ અંદર સમીકરણની અંદર વાય આપેલો છે એટલે વાયનું મૂલ્ય ગણી શકીએ. ઓકે, 3y - 8 = 7. તો આને આ સાઈડ લઈ જશું તો 3y = 7 + 8 = 15. તો 3y = 15, y = 15 ભાગ્યા 3 બરાબર આપણને જવાબ મળ્યા 5. તો વાયનું મૂલ્ય આપણને આપેલું છે 5. ઓકે, તો વાયનું મૂલ્ય આપેલું હોય ત્યારે વાય અક્ષ પર લંબ અને સમાંતર એક્સ અક્ષ પર હોય. તો અહીંયા આપણને શું કીધેલું છે કે એક્સ અક્ષને સમાંતર છે. સાચું છે, એક્સ અક્ષ પર સમાંતર હોય અને વાય અક્ષ પર લંબ હોય. પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય. તો સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. તો જે 14મું ચેપ્ટર છે એની અંદરથી આ બધી ખાલી જગ્યા પૂછાય છે, એ તૈયાર કરી લેવું પૂરેપૂરું. આગળ આપણને પ્રશ્ન આપે છે કે એક વાક્ય, શબ્દ કે અંકની અંદર જવાબ આપો. જો k - 3, k + 7 અને 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધવાની છે. k ની કિંમત આપણને 10 આપેલી છે, એટલે કે જવાબની અંદર આપેલી છે, પરંતુ જોઈ લઈએ કઈ રીતે ગણે છે. d બરાબર જે સૂત્ર મેકેલું છે આર્ય. ઓકે, આ 3 ક્રમિક પદ છે એટલે કે d બરાબર આપણને સમાંતર, એટલે કે બધાના d સમાંતર મળે. આની અંદરથી આ બાદ કરીએ તો પણ સમાંતર d મળે, એટલે કે d જે તફાવત હોય એ સમાંતર એટલે સરખો હોય અને આના અંદરથી બાદ કરીએ એને સરખો હોય તફાવત. a1 = k - 3, a2 = k + 7 અને a3 = 2k + 3. તો d બરાબર આપણે પહેલો d શોધીએ તો k + 7 - k - 3. તો કૌંસની અંદર કરેલું છે કે k + 7 - k માઇનસ થશે પ્લસ, તો +3 બરાબર k તો ઉડી જ જશે. ઓકે, k - k બરાબર 0, k એટલે કે 0 થશે અને અહીંયા વત્તા કા છે 7 + 3 બરાબર d આપણને 10 મળે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ઇગ્નોર કરજો, જે 10/2 કર્યા ને એ બધું ઇગ્નોર કરજો. ઓકે, એ ભૂલથી લખાઈ ગયું છે પહેલાં સ્ટાર્ટિંગની અંદર રફ કામ માટે જ્યારે મેં ટ્રાય કર્યો હતો ને તાનની છે. ઓકે, તો આગળ જોઈ લઈએ. આગળ a3ના અંદરથી a2 માઇનસ બાદ કરીએ તો એટલે પછી છેલ્લે આપણે આ બેનો સરખાવાના છે, આ બેનને તફાવતને સરખાવાના છે અને જે જવાબ મળે એ આપણને k મળશે. ઓકે, તો
2k + 3 માઇનસ k + 7. ઓકે, તો 2k + 3 માઇનસ k - 7, k - 4. ઓકે, 2k ને અંદરથી 1k જતો રહે તો k વધે, અને +3 ના અંદરથી -7 જાય તો કે પ્લસ માઇનસ -7 ના અંદરથી 3 જાય તો 4 બરાબર -4, k - 4. ઓકે, ડી આપણને મળ્યો. ओके, कुछ तो गड़बड़ है दया, कुछ तो गड़बड़ है. रुको. इधर. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું પ્રોબ્લેમ થયેલો છે, એટલે આ દાખલો ખોટો કહી શકીએ. અહીંયા કમ્પ્લીટ છે, જોઈ શકો છો આ રીતે. a2 - a1 તો k + 7 માઇનસ k + 3 અને 7 + 3 બરાબર 10 આપણને મળ્યા. કે ઉડી ગયા અને 10 આપણને મળ્યા. અને આ સાઈડ a3 - a2 બરાબર 2k + 7 માઇનસ k + 7 બરાબર 2k + 7 - 7. ઓકે, તો k + 0 થયા, તો તફાવત આપણે આ બંનેને સરખાવીશું. 10 બરાબર k + 0, 0 ને પ્લસને આ સાઈડ માઇનસની અંદર જશું, 10 ના અંદર 0 જાય તો 10 વધે, k બરાબર આપણને જવાબ મળ્યા 10. ચાલો, આની અંદર ગડબડ થયેલી હતી, કે મૂલ્યની અંદર ગડબડ થયેલી છે. અહીંયા જે 3 આપેલા છે એ 7 આવતા હતા. ઓકે, એટલા માટે જવાબની અંદર ભૂલ પડી હતી. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. ચાલો આગળ જોઈ લઈએ. જે ત્રિકોણની બાજુ 12, 35 સેમી અને 37 સેમી હોય તેના અંતર્વૃત્તની ત્રિજ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટું હોય ને એ આપણે સમજવાનો કર્ણ છે. ઓકે, અને આ બંનેને વેદ અને પાયા તરીકે લઈ લેવાનો. એને શોર્ટ ટ્રીક છે. ચલો એની અંદર જોઈ લઈએ. એક મસ્ત મજાનું આપેલું છે. કેટલે ગયું કથે ગયેલા ઇધર રહેલા. ઓકે, તો ત્રિજ્યા બરાબર વેદ વત્તા પાયો માઇનસ કર્ણ કરવાનો. 12 + 37 માઇનસ 47, 12 + 35 બરાબર 47 માઇનસ 37, તો કે 10 - 2 બરાબર આપણને જવાબ મળશે 5 સેન્ટીમીટર. ઓકે, એના પછી જોઈ લઈએ આગળનો પ્રશ્ન આપણો. ચલો જોઈએ. જો P of A માઇનસ P of A બાર બરાબર 0.2 હોય તો P of A શોધો. ચલો એની શોધવાની મસ્ત મજાની ટ્રીક છે, એ પણ જોઈ લઈએ. કે સૂત્ર પ્રમાણે જ ગણવાનું હોય છે, વધારે કંઈ નથી. ઓકે, P of A બરાબર 1 વત્તા તફાવત ભાગ્યા 2. આપણે P of A શોધવું હોય ને તો 1 વત્તા તફાવત ભાગ્યા 2 કરવાનો રહેશે. 1 વત્તા 0.2 કર્યા તો બરાબર 1.2 ભાગ્યા 2 બરાબર 0.6 આપણને જવાબ મળી રહ્યો. ઓકે, ચલો આગળ આપણે જોઈ લઈએ. ઓકે, આગળ વર્ગ 30 અને 40 ની મધ્ય કિંમત જાણો તો એ તો આપણને ડાયરેક્ટલી ખબર પડી જશે કે 45. ઓકે, આગળ જોડકા જોડવાના છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ મળશે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ઓકે, અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. અને આ ત્રિજ્યાવાળા વર્તુળની L લંબાઈવાળી ચાપ ધરાવતા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 RL. ઓકે, અને વર્તુળનો પરિઘ બરાબર 2πr. ચલો, તો આની સાથે વિભાગ એ આપણો પૂરો થાય છે. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ હતું PDF, તમે ફ્રીની અંદર મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદરથી. આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.